શાંતિ રાખો, આવો કે એટલે હું તમને વાત કરતો જ અહીંથી સતી ને સંતનો વિસામો. હવે સતી અને સંતનો વિસામો એટલે સાંભળવા જેવી વાત તમને કરું. સિદ્ધરાજ જયસિંહ સોલંકી પાટણપતિએ જેથી ચડાઈ કરી જુનાગઢમાંથી, રાજપૂતાણીઓ માતાઓ બહેનો બેઠા છે ને એટલે આ પ્રસંગ કહેતો જાવ. વીરુભાઈ આ બધા સાંભળવા જેવા મુદ્દા છે. મેરાણભાઈ પાટણપતિએ ચડાઈ કરી, આ કવિતા ગાવી પેલા કહી દઉં. અને જુનાગઢનો ઉપરકોટ જ્યારે જીતી લીધો, જુનાગઢ હારી ગયું, પછી ઘોડા તૈયાર કર્યા. કરો ઘોડા તૈયાર, આપણી આબરૂ સલામત નથી. રાજપૂતાણીએ ઘોડા તૈયાર કરાવ્યા, બગી તૈયાર થઈ અને રાજપૂતાણીએ કીધું કે હવે ઘોડા તૈયાર કરો, નીકળી જવું છે જુનાગઢ મૂકીને. જુનાગઢમાંથી નીકળી ગયા. આ બાજુ પાટણપતિને ખબર પડી કે ગઢમાં છે નહીં કોઈ, બધા નીકળી ગયા. પણ બાગડતા 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 હરણાના ઝાડા ફાટે એમ ઘોડાના નખોરામ ફડર હુંફડાર ફડર હુંફડાર ફડર હુંફડાર થતા જાય. અને પાટણપતિની ફોજ વાહે ખુલ્લી તરવારું લઈને નીકળી ગયેલી. મરણ મેવાડા તણું આજ પીઠી આવે, પાણી ખુદતું થોડીની ડમરી ઉડતી આવે. હવે હા પડજો આ વાત, માતાઓ બહેનો છે એટલે કહી દઉં, કવિતા ગાયા પેલા 2 ડગલા આગળ હાલો તો સતીની ખાંભી રણખાંભી એમાં પંજો જોવા મળે, પાળીઓ જોવા મળે ગામના પાદરમાં. ત્યારે ત્રિભુવન જેમ કહેતા કે એમ નામ જોવા નથી મળતું. કેવી સતીઓનો આ દેશ છે, કેવી સતીની આ ધરતી છે. કે તો પાટણપતિએ જીતી લીધું, જુનાગઢની હાર થઈ દિગુભા. આ બાજુ બાગડતા બાગડતા ઘોડા નીકળી ગયા અને પાટણપતિની ફોજ પકડવા માટે જાય નહીં રાણક દેવી, એના માટે ફોજ છૂટી ગઈ. મરણ મેવાડા તણું પીઠી આવે, પાણી ખૂંદતું. અને વઢવાણના ભોગાવામાં જ્યાં ઘોડા પૂગ્યા માયાભાઈ, અને આમ જ્યાં રાણક દેવીએ રાજપૂતાણીએ પાછું વળીને જોયું, પણ ત્યાં તો ધૂળીની ડમરી ઉડતી આવો. આહા, પાટણપતિની ફોજ આવી ગઈ અને હમણાં મને જીવતા લઈ જશે. હું તો જુનાગઢના રાનું ઓઢણું ઓઢીને બેઠી છું અને મને પાટણપતિ પાટણ લઈ જાય. અને આમ જ્યાં માયાભાઈ નજર કરીને ત્યાં તો ધૂળની ડમરી ઉડતી આવતી હતી. આમ બીજી નજર કરી ત્યાં ઠબકો નીકળ્યો મોઢામાંથી કે મારા ઘોડા ધીમા હાલ્યા ને એટલે પાટણપતિની ફોજ આંબી ગઈ. જો આ ઘોડા ઉતાવળા હાલ્યા હોત તો આ પાટણપતિની રાજપૂતાણીનો સાંભળજો સવાલ કેવો છે, દુહો કેવો છે, તાકાત શબ્દોની જુઓ. એ મજા માટે આપણે મળ્યા છીએ. નકર તો ગોહિલવાડ આગળ ક્યાં થોડા પૈસા છે. ડાયરા સિવાય ઘણું બધું ન કરાવે કે ધારે તો શું કામ ડાયરો કરાવ્યો છે. આ વાતું જૂની ન થઈ જાય એટલા માટે. અને હવે સાંભળજો, આમ જ્યાં નજર કરી અને આમ જ્યાં વળતી નજર ફેરવી માયાભાઈ, ત્યાં અંદરથી દુહો નીકળી ગયો, તરવરિયા થોખાર તારું હયું ફાટ્યું નહીં હસલા. હવે તો મરતા રાખ હેંગાર મારા ગામતરા ગુજરાતના. હવે તો મારો જુનાગઢનો રાવ યોગ્યો અને આ પાટણપતિ મને બાવડું જાલી અને પાટણ લઈ જાય એની રાહે બેઠા હતા. એમાં ધીમા હાલતા હતા. એ ઠબકાનો જ્યાં દુહો નીકળ્યો ને ત્યાં તો ઘોડાના ગુડા વળી ગયા વઢવાડના ભોગાવામાં. અને તેથી જમણા પગની જમણા આંગૂઠેથી અગ્નિ લાગી. પ્રસંગ તો બહુ મોટા છે. અને પાટણપતિની માયાભાઈ ફોજ આવે ને એ પહેલા તો હાડ 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 કરતી જ્વાળાયું છે. આભને આંબા મંડાણી. પાટણપતિ આવે એ પહેલા તો જગદંબા જેવી રાજપૂતાણીએ ખોળિયું ખાલી કરી દીધું હતું. ખાલી રાખ હાથમાં આવી પાટણપતિને. એટલે ત્રિભુવન જેમ કહેતા કે આવી જગદંબાયુ જેવી દીકરીઓનો અમારો દેશ છે. શું કીધું આમાં? આઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, અનુસંપદા પામ્યો જ્યાં સુદામો. એ વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સંતનો છે વિસામો. અન ગામ ગામે ઉભા ઈ થાંભલા, બધા વાટ જોઈ યુદ્ધની ગામ જાપે. એ ભલી ભારતી ભોમની વંદુ તની આવડી, ધન ધન્ય હો ધન આ શબ્દાર્થ ધરણી, તન ધન હો ધન ગુર્જર ધરણી.